વિજાપુર ગણેશપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં લૂંટમાંથી ધનેરા મળ્યા। આરોગ્ય સામે પ્રશ્નાર્થ, વાલીઓમાં રોષ। મહેસાણા સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવાનો ઉદ્દેશ્ય છે, પરંતુ વિજાપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં આ યોજનાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા। શાળામાં મધ્યાહન ભોજન માટે ઉપયોગમાં લેવાતા લૂંટમાંથી ધનેરા જીવાત મળી આવતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પટેલ દીપક ચંદ્રકાંત, સામાજિક કાર્યકર। અહીંયા સ્કૂલમાં કાલે ધનેરાનો પ્રોબ્લેમ આવ્યો હતો। ચોખા, ઘઉં, પૌવાની અંદર ચારતા ધનેરા નીકળેલા છે। શું કાર્યવાહી કરી કે એસએમસીની મિટિંગ બોલાવી તાત્કાલિક સ્કૂલમાં, બરાબર, અને ઠરાવ કરી દીધો અને આજે મામલતદારશ્રીને જાણ કરવાની છે।